આજે તો આપણે આવડા મોટા મોલનું શૂટ કરવા જવા થશે અને આપણને દૂરથી આપણા ફોલોઅર મળવા આવશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. તો શું કે મિત્રો, હવાર તો હવાર પડી જઈને આપણે થઈ જાય ને ધૂમ બબલા જેવા તૈયાર. આસ આપણો 100 દિવસમાં 50,000 ફોલોવર પૂરા કરવાનો 10મો દિવસ. તો ફોલો કરી નાખો ફટાફટ. પછી આપણે હેડી નીકળ્યા આપણે દુકાન જવા માટે. પછી દુકાન પહોંચ્યા તો હિતેશભાઈ આપણા માટે લઈને આવ્યા હતા મસ્ત પૌવાનો નાસ્તો. તો બેઠા બેઠા કરી લીધો નાસ્તો. જેમ કે નાસ્તામાં તો આપણે પાછા પડીએ જ છીએ. પછી દુકાનમાં આવ્યું એક મજબૂત લેમિનેશન માટે ફોન. તો હિતેશભાઈ મસ્ત કરી નાખ્યું લેમિનેશન. પછી પડી જઈ બફોર આપણે બુલેટ લઈને આવી જઈએ સીધા આપણા ઘેર ખાવા માટે. અને ઘેર પહોંચ્યા તો સરપંચ સાહેબ તો પહેલાથી કઈ બેઠા હતા, આપણે એકલા જ ખાવાનું બાકી હતું. આપડી તો કોઈ રાહે નહીં જોતું. હવે તમે નહીં કો મોટા સેલિબ્રિટી તે તમારી રાહ જોવાની હોય. લ્યો અમન તો આય નહીં ગણતો આવી. પછી આપણી દુકાને આવી જતા કલેક્ટર સાહેબ ચંગ એમને ફોનમાં નખાવાનું હતું એક મસ્ત ટફોન. પછી આપણે પહોંચી જાય આપણા કડીના ગણેશ કિરાણા એન્ડ મિની સ્માર્ટ મોલમાં. ચંગ આપણે કરવાનું હતું એમનું પ્રમોશન. જીવનમાં ગમે તે જો પણ ચા વગર તો ચાલ જ દયો. પછી આપણને મળવા આવી જતા આપણા ફોલોવર છે રંગપુરાથી. તો એમને બ્લોગિંગ ચેનલ તો એમને સપોર્ટ કરજો આપણે જેમ. આ ભાઈઓ સ્પેશિયલ રંગપુરાથી આપણને મળવા માટે આયા હતા કડી. તો આવો ને આવો સપોર્ટ બતાવતા રહેજો. પછી હિતેશભાઈ કાઢ નાખ્યા મસ્ત નવી ઘડિયાળો અને હેડફોનો અને નવી વસ્તુઓ. જો તમારે પણ બે સ્માર્ટ વોચ જોતી હોય તો પહોંચી જજો આપણી દુકાનમાં. બસ આપણે આવી જાય આપણા ઘેર. તો લ્યો હડો આજના બ્લોગમાં બસ આટલું જ ને મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમે હોય તો લાઈક ને ફોલો કરતા જજો.